આ તરફ વાત બનાસકાંઠાની કરીએ તો ખેડૂતો ચિંતિત થઈ ગયા છે કમોસમી વરસાદની આગાહીના કારણે। હવામાન વિભાગે તારીખ 1 અને 2 માર્ચના રોજ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે તેવી આગાહી કરી છે। ફરી એક વખત કમોસમી વરસાદના એંધાણના કારણે રાયડો, જીરું, બટેકા સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને ડરાવી રહી છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને બગડી ન જાય તેની ખાસ સાવચેતી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતિત બની ગયા છે। એપીએમસીમાં ખુલ્લામાં પાક રાખે તો એ બગડી જાય જો વરસાદ પડે તો, અને એટલે જ સૂચના આપવામાં આવી છે કે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં કોઈ પાક ન રાખવો, બને ત્યાં સુધી શેડની નીચે રાખવા અને ઢાંકીને રાખવા, પાક પલળે નહીં તેની ખાસ તકેદારી રાખવા। અગાઉથી જ્યારે આગાહી છે ત્યારે આ તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે। પહેલી અને બીજી એમ 2 માર્ચે કમોસમી વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસી શકે છે તેવી આગાહીના કારણે ખેડૂતો હવે પોતાની જણસને બચાવવી કેવી રીતે તેની અસમંજસમાં મુકાઈ ગયા છે। વારે વારે માવઠું પડે છે અને વારે વારે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, એટલે માવઠા પછી ખેડૂતોની એક આશા સરકાર પાસેથી પણ રહેશે કે તેમને જે નુકસાન થયું છે તેની સહાય ચૂકવવામાં આવે।